તો દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદના પગલે હાલ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તેમાં પણ ખાસ કરીને દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે હાલ વરસાદી આફત જોવા મળી રહી છે। રસ્તાઓ પર, બજારો પર પાણી છવાયેલા જોવા મળ્યા છે, તો શાળાઓમાં પણ રજા જાહેર કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જેમાં સૌથી વધારે વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। રાજસ્થાનના અજમેરમાં જાણે કે આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। અજમેરમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। લગાતાર વરસાદ, 50 વર્ષમાં આવો વરસાદ ક્યારેય નથી જોયો તે પ્રકારની પરિસ્થિતિ હાલ અજમેરમાં પેદા થઈ છે। અને જો ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અજમેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। આટલો વરસાદ આ પહેલા અજમેરવાસીઓએ ક્યારેય નથી જોયો। રસ્તાઓ પર, દુકાનોમાં, મકાનોમાં તેમજ બજારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। રાજસ્થાનના 20 જિલ્લાઓ જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। આ તરફ મધ્યપ્રદેશમાં પણ આવી જ કંઈક હાલત છે, જ્યાં મધ્યપ્રદેશમાં મુશળધારથી મોટી મુશ્કેલી સર્જાય છે। મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓ જાણે કે જળમગ્ન બની ગયા હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। કુલ 15 એવા રાજ્યો છે દેશના જ્યાં જ પ્રકારે પૂરની પરિસ્થિતિ જોવા મળી છે, જેને કારણે હાલ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ તરફ દક્ષિણ ભારતમાં પણ પૂરથી વિનાશ વેરાઈ ગયો છે। વાત કરવામાં આવે તો તેલંગાણા અને કર્ણાટકમાં પૂરથી ભારે પરેશાની ભોગવવાનો વારો ત્યાંના સ્થાનિકોને આવ્યો છે અને ત્યાંના સ્થાનિકો જાણે કે વરસાદને કહી રહ્યા છે કે હવે તો ખમૈયા કરો। એક તરફ જ્યાં દેશમાં જ્યાં ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ છવાયેલી છે, ત્યારે હવે રાજ્યના દેશના અલગ અલગ રાજ્યોમાં હાલ એવું કહી શકાય કે ભારે વરસાદને પગલે ખૂબ જ બદતર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। વાત કરવામાં આવે તો રાજ્યના રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં ભારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। આપ જોઈ રહ્યા છો આ એવા કેટલાક રાજ્યો છે કે જ્યાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ રાજસ્થાનમાં વરસાદી માહોલ છવાયેલો છે। જે પ્રકારે હમણાં જણાવ્યું હતું કે લગભગ 50 વર્ષનો રેકોર્ડ અહીં વરસાદે તોડી નાખ્યો છે। મધ્યપ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદી માહોલ છવાયેલો છે, જેને કારણે હાલ ત્યાં જે પ્રવાસીઓ છે તે જવાનું ટાળી રહ્યા છે। તો જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ તરફ રાજસ્થાનમાં આ વર્ષે વરસાદે જાણે કે 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો। રાજસ્થાનમાં અત્યાર સુધી 20 કરતાં વધુ લોકોના મોત થયા છે। રણમાં એવી તો મુશળધાર રેલમછેલ જોવા મળી રહી છે કે હવે તો પાણી માટે તરસતા રાજસ્થાનના લોકોએ તોબા પોકારી છે। રાજસ્થાનના લોકો હાલ આકાશી આફતથી ત્રાહિમામ છે। જોકે માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ મધ્યપ્રદેશથી લઈને બિહાર અને દક્ષિણ ભારતમાં કર્ણાટક સુધી વરસાદે મચાવી છે તબાહી।